સાહેબ, દાહોદના ઉમેદવાર ભાઈ શ્રી કનૈયાલાલ, આપણી વચ્ચે બે મહેમાન આપણા કામ માટે, આપણી મદદ માટે તમારા મનની વાત, વિચાર, સજેશન એ લખીને તમે એમાં ડ્રોપ કરી દેજો. હું મુંડાજીને વિનંતી કરવાનો છું કે પોતે પેટી લઈને તમારી પાસે આવે અને પછી એમાં પોતાના સુઝાવો નાખજો. એ પછી મુંડાજી આપણા પ્રદેશ અધ્યક્ષજીને પહોંચાડી દેશે એવી હું એમને વિનંતી કરવાનો છું. પણ એ હું થોડીક વાત કરી લઉં પછી કરું. મિત્રો, આપણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીની તૈયારી. મિત્રો, આદિવાસી સેક્ટરના કેટલા કામો યાદ કરીએ. મને તો એમ લાગે છે કે વનબંધુ જેવો સરસ મજાનો મીઠો ટંકો આપણને મોદી સાહેબે આપ્યો હતો. અને વનબંધુ યોજનાના નામે પહેલી વખત 20,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા ત્યારે આપણને એમ લાગ્યું હતું ઓહો હો 20,000 કરોડ રૂપિયા. અટાણે મને એમ લાગે છે કે ભૂપેન્દ્રભાઈએ 1 લાખ કરોડ રૂપિયા બજેટની અંદર રાખ્યા. એ પણ સિલસિલો ત્યારથી શરૂ થયો. અને મારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે આદિજાતિ સમાજ, ત્યારે મને યાદ આવે છે કે હાઈસ્કૂલ ને સાયન્સ પ્રવાહ એનો તો ક્યાંય દર્શન ક્યાંય થતા નહોતા. 12મા પછી સાયન્સ પ્રવાહ આપણા વિસ્તારમાં હોય. મિત્રો, આજે મને કહેતા ગર્વ થાય છે કે આપણા આદિવાસી વિસ્તારની અંદર હાઈસ્કૂલ ને 12મું સાયન્સ ને ITI તો ઠીક, પણ મેડિકલ કોલેજો ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈના કારણે આપણા વિસ્તારની અંદર શરૂ થઈ ગઈ છે. એન્જિનિયરિંગ કોલેજો હોય, ITIઓ હોય, આ બધું તો શરૂ થયું. સામે શહીદ થયેલા અને એનું નેતૃત્વ ગોવિંદ ગુરુએ કરેલું. આવી ઐતિહાસિક લડાઈ, એનો ક્યાંય ઉલ્લેખ નહીં, એનું ક્યાંય નામ નહીં, એ વિષય ક્યાંય નહીં. મારે આદિવાસીની દાહોદની આ ધરતી ઉપરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અભિનંદન આપવા છે કે ગોવિંદ ગુરુનું સ્મારક બનાવવા માટેનો એમણે નિર્ણય કર્યો. જ્યાં જવાનો રસ્તો નહોતો ને ગુજરાત તરફથી 4 લેન કે આ ભગવાન બિરસા મુંડાને સ્મરણ કરવા માટે, એને શ્રદ્ધાંજલિ આપવા માટે, એની નામના વધારવા માટે એમણે એમના જન્મ દિવસને આદિજાતિ ગૌરવ દિવસ તરીકે પ્રસ્થાપિત કરવા માટેનો નિર્ણય કર્યો. સાહેબ, મોદી સાહેબને એમના દ્રષ્ટિને સલામ છે. યોગ તો આપણે કેટલાય વર્ષથી કરતા હતા. એ તો આપણી પ્રાચીન વેદકાલીન વિદ્યા હતી. યોગ વિદ્યા કોઈ નવી વાત નહોતી, પણ દુનિયા એને નહોતી જાણતી. મોદીજીએ યુનોની અંદર જે વિસ્તારમાં ગરીબ માણસોને અકસ્માત થાય, સીમ શેઢે કામ કરતા જાનવર કરડે, એને ક્યાં લઈ જવા, કેવી રીતે લઈ જવા? વાહન ન હોય, વાહન ન હોય તેમાં લઈ જવાની વ્યવસ્થા ન હોય, ભાડાના પૈસા ના હોય. અને મોટે ભાગે એવું સાંભળવા મળતું કે મહેનત કરી પણ વાહન ન જડ્યું, વાહન જડ્યું તો ટાણે પગ્યું નહીં, એમાં જણ ગુજરી ગયો. એવી અસંખ્ય વાતો આપણે કેટલાયના બેહણામાં સાંભળી. સમસ્યાનો ઉકેલ કોઈ નહીં લાવ્યો. એ વખતના ગુજરાતમાં તમારે પૂછવા પણ નહીં ક્યાં જવાની જરૂર છે. ઘણા દર્દીઓ માહિતીના અભાવે જુદી જગ્યાએ જાય, મોડી જગ્યાએ જાય, અને એમ કરીને પણ આકસ્મિક કેસોની અંદર ઘણી વખત વિપરીત પરિણામો આવે. 108 ને કારણે એની કોઈ ચિંતા જ नहीं. मुंडा जी, मैं बताना चाहूंगा कि ये जब 108 हमारे यहाँ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी उस समय हमारे मुख्यमंत्री श्री हुआ करते थे, और उन्होंने जब इनको लॉन्च किया था
उसके बाद हम जैसे कार्यकर्ताओं के मन में भी यही था कि इनका सबसे ज्यादा इस्तेमाल एक्सीडेंट वगैरह केसों में ही होता होगा, પડે દવાખાનાનું કામ આવે, ઓચિંતાનું આવે ને, એનો તો કાંઈ અગાઉથી ટાઈમ ટેબલ ન હોય કે આવતા શ્રાવણ મહિનામાં તમને એટેકની યોજના આવશે, એવું ઓચિંતાનું આવી પડે. અને આપણને ખબર ન હોય, કોક ઉપાડી જાય ને ગમે ત્યાં દાખલ કરી દે. તો ઘણી વખત તો દાખલ થયા પછી મોટા બિલ આવે, એના અમને ફોન આવે કે હવે અમને આ દવાખાનાવાળા કહે છે 5 લાખ. અમે એમ કે ભાઈ ત્યાં શું કામ પ્રાઇવેટમાં દાખલ છે? કે અમને ક્યાં ખબર હતી, આ પાડોશી અહીં મૂકી ગયા. આ બધી સાચી સમસ્યા છે. તો એ જે બેઠા હોય ને એની ઉપર એટેક આવે, જે હારે ગયા હોય એની ઉપર એટેક આવે. એટલે પહેલાની વ્યવસ્થા હતી, પણ આ હારે જાય એની વ્યવસ્થા નહોતી. આપણા મોદી સાહેબે એની વ્યવસ્થા એ વખતે મા અમૃતમ કાર્ડ કરી અને 2 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી. આપણા મોદી સાહેબ વડાપ્રધાન બન્યા, દેશની જનતાએ એને આશીર્વાદ આપ્યા, હિન્દુસ્તાનના વડાપ્રધાન બન્યા. પણ મુખ્યમંત્રી શ્રી વખતે સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને એણે જે કરુણાના પગલા લીધા હતા, એ વડાપ્રધાન તરીકે આ બાજુ જમવા આવો એનો દહકો હાલતો હતો. પણ આ કોરોના કાળમાં ખબર પડે ને મુંબઈથી આવ્યા છે, પોલીસ સ્ટેશને ફોન કરતા હતા કે મુંબઈની એક ગાડી આવી છે, પર આ વિસ્તારમાં જરાક ટાઈટ કરજો. કે આવો અઘરો કાળ સાહેબ, દુનિયાને હજી સમજણ નથી પડી આનું શું કરવું. આજના એક છાપામાં છે ચીનના કોઈ એક હુઆંગ જુઆંગ એવું નામ છે કાંક. હવે આખું નામ તો મને તો આવડે નહીં આ ચીનાઓનું. એના ગામમાં આજે લોકડાઉન જાહેર કર્યું. આજની તારીખમાં ત્યાં લોકડાઉન હાલે છે. હજી ચીનાઉનમાં લોકડાઉન હાલે છે. હજી એને તો નર્સરી બિયારણ અહીંના ઈ જ છે. અટાણે જે ઉભરાટા મારીને આટા મારે છે ને, એમાં ઈલાજ છે. ભાજપની રસી છે, અમે નહીં લઈએ. અને પછી ખબર પડી કે રસી ન લઈ રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય છે. વહેલા ઉઠીને લાઈનમાં લાગી ગયા, મને લગાડો ને મારા કાકાને લગાડો. મોદી સાહેબે વિદેશની માંગણીઓ આવતી હતી. નાના નાના દેશના વડાઓ વડાપ્રધાનને આગ્રહ કરતા હતા, સાહેબ અમારા નાગરિકો મરે છે, કંઈક મદદ કરો. કોઈ મહાસત્તાઓ અમને મદદ નથી કરતી. પણ આ તો ભારતના વડાપ્રધાન હતા, આપણા નરેન્દ્રભાઈ હતા, ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ હતા. અવાજ સાંભળનારો દેશ હોય તો એ દેશનું નામ ભારત છે, એવું નરેન્દ્રભાઈ સ્થાપિત કરી શકે. મદદની જરૂર હોય અને કોઈ મદદ પોગાડે. સાહેબ લોકડાઉનમાં મોદી સાહેબે હા તો પાડી દીધી કે અમે રસી તમને પહોંચાડશું, પણ લેવા હેમાં આવે? લોકડાઉન, દરિયો બંધ, હવાઈ બંધ, રેલ બંધ. વેક્સિન લઈ હેમાં જવી? એના દેશની એરલાઇન્સ લેવા આવવા માટે સંમત નહોતી, જેના નાગરિકોને રસીની જરૂર હતી. મિત્રો, એક વખત એર ઇન્ડિયાના પાયલોટો માટે તાળી વગાડો, એમણે પહોંચાડી દીધી છે. મને એવું બધી વાતો કરતા હોય ત્યારે મને એવો વિચાર આવતો કે મૂછે લીંબુ લટકે, મૂછુના આંકડા કેટલા ટાઈટ આવતા છે. પણ એવા આંકડા ટાઈટ ન હોય અને ત્યાં કાંઈ લીંબુ ટીંગાડવાના ન હોય. પણ 130 દેશોની અંદર લોકડાઉનની અંદર કોરોનાના કહેરની અંદર દવા પોગાડી દીધી. એટલે એર ઇન્ડિયાના લોગોના મૂછે લીંબુ લટકે છે એમ કહેવાય. એને મૂછે લીંબુ લટકે છે એમ કહેવાય, એને સાબિત કરી દીધું. આવી કામગીરી જ્યારે હાલતી હોય, દેશનો દુનિયાને પકડી લેવામાં આવે પણ એને મારવામાં ના આવે. એક જ ધ્વજ હજી સુધી હાલ્યો આવે છે, મહાભારતથી અટાણ સુધી. પહેલી વખત યુદ્ધના ઇતિહાસકારોએ નોંધવું પડશે કે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં હાથમાં ત્રિરંગો હોય તો પણ કોઈ એની ઉપર ગોળી નહોતું છોડતું. સાહેબ કલ્પના તો કરો, એકબીજાને મારવા હાટું મોતના નાળચા લઈને ઉભેલી સેનાના જવાનો હાથમાં ત્રિરંગો લઈને આપણા કોમળ વિદ્યાર્થીઓ નીકળતા હશે ને ત્રિરંગો જોઈને એની બંદૂકના નાળચા નીચા થતા હશે.
મિત્રો હું તો નાનો હતો કે ન્યા હરીમના વાગતા હતા, ન્યા એક જ ઝંડાનું ચલણ છે, બીજું એકેય હાલતો નથી. હવે મને કહો આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય? હવે હળવેક દઈને મારે પૂછવું છે કે આવા સમર્થ નેતાને કોઈ ગાળ દે અને હાંખી લેવાય ખરી? તો એને સણસણતા હમા કરવા પડે કે નહીં? અને એની હાટું થઈને 1 તારીખે કમળના નિશાન ઉપર ઈ તિરંગાને યાદ કરીને કચકચાવીને સિક્કા મારો. અહીંયા 5 વાળા છે. હા, હું ઓલી 1 તારીખમાંથી અહીંયા આવ્યો. આગળની સભા 1 તારીખ વાળાની છે. 5 તારીખે કરજો, 1 તારીખે રેલી કાઢજો. આપ સૌને મારે એટલું જ કહેવું છે મિત્રો કે ચૂંટણી છે, વાતો કરો તમે, તમારા વિષય મૂકો, તમારી પાર્ટીની કાંઈ ઇતિહાસ હોય તો એને મૂકો, તમારી કોઈ આયોજન હોય તો એને મૂકો, પણ આ રાજ્યની અસ્મિતાને, આ રાષ્ટ્રની અસ્મિતાને, આ રાજ્યના ગૌરવને, આ દેશના ગૌરવને ગાળ્યું દેવાના કાર્યક્રમો ગુજરાતમાં કરશો તો ગુજરાતની જનતા એને ચલાવી લેવાની નથી. ખેર, એને મુબારક, એના કુળના સંસ્કાર છે, એની પાસે કંઈ કહેવાનું છે નહીં. જેની પાસે જે હોય એ આપે, એની પાસે એ છે, બીજું કંઈ છે નહીં. એમાં આપણે પડવાની આવશ્યકતા નથી. આપણે ગુજરાતની અંદર મોદીજીના નેતૃત્વમાં શરૂ કરેલી વિકાસ યાત્રા, ગુજરાત આજે રાજ્યના વિકાસનું એન્જિન છે સાહેબ. દેશનો વિકાસ એનું એન્જિન ગુજરાત ગણાય છે સાહેબ. એવા ગુજરાતના વિકાસને ઓર ગતિથી આગળ લઈ જવા માટે ફરીથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ બહુમતી સાથેની સરકાર આવે એટલા માટે આ આપણા ચારેય ઉમેદવારો અહીંયા જે ઉપસ્થિત છે અને અન્ય ઉમેદવારો જ્યાં પણ હોય ત્યાં સમગ્ર ગુજરાતની અંદર કમળના નિશાન ઉપર, આપણે તો અહીંયા તમને હું સંબોધન કરું છું, પણ તમારા હગાત આખા રાજ્યમાં હોય. ને હવે આપણે ચૂંટણીઓની આડા દિવસો જાજા છે નહીં, જ્યાં હોય ત્યાં મિત્રો, હું તો ઘણી વખત કહું છું, આપણે એવું માનીએ છીએ કે આપણે સભામાં જઈએ એટલે કામ થઈ ગયું, આપણી હાજરી પૂરાઈ ગઈ. એવું નથી. ચૂંટણીની અંદર મિત્રો આપણો નાગરિક તરીકેનો એક ધર્મ છે કે આપણે રાષ્ટ્રહિતમાં કામ કરતી સરકારોને ટેકો દેવા માટે થોડોક પ્રયાસ કરવો પડે. અને પ્રયાસ એટલે શું? હું તો એમ કહું છું કે ઘેરે પર્યાણ કરો ને તો એ પ્રયાસ કહેવાય. આપણે આડોશ પાડોશીની મિટિંગ ઘેરે કરીને ભેગા થઈને નક્કી કરો ને, એમાં બેહીને વાત કરો ને કે આજ અર્જુન મુંડાજી આવ્યા હતા ઠેઠ દિલ્હીથી ને એણે આપણને આવી વાત કરી હતી, એટલી વાત ઘેરે જઈને 15 જણાને ભેગા કરીને કરો ને તો અમારી આ સભા સફળ થઈ ગઈ કહેવાય. આ કેટલી સભા થાય? તમે આટલા બેઠા છો એટલી સભા થાય. અને ઘેરે જઈને સભા ન કરો તો કાંઈ નહીં, પણ જે ભાઈઓ આવ્યા છે ને એ બહેનોને કહેજો, ને બહેનો આવ્યા છે ભાઈઓને કહેજો. એટલું કામ તો ઘેરે જઈને જરૂર અવશ્ય કરજો, તો અમારી સભાની ઇકો ઇમ્પેક્ટ આવે. એવી ઇમ્પેક્ટ આવવા માટે આપ સૌ કાર્યકર્તાઓને વિનંતી, ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોને કમળના નિશાન ઉપર મત આપીને વિજયી બનાવો એવી વિનંતી કરવા માટે આવ્યો હતો. મુંડાજી આપની સમક્ષ આવે ત્યારે એમાં આપ આપના અભિપ્રાયો આપણી સૂચન પેટીની અંદર મોકલાવશો. એમાં સરસ મજાના સૂચનો હશે. અંદાજે પાર્ટીનો અંદાજ એવો છે કે 1 કરોડ નાગરિકોના અભિપ્રાયો આપણો ચૂંટણી સંકલ્પ પત્ર બનાવતા પહેલા મેળવી લેવા, એના ભાગરૂપે આપ આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમને અભિનંદન. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. ધન્યવાદ. ભરોસાની ભાજપ સરકારની જ્યાં બેઠક કરવાની વાત કરી એમાં બધા મુદ્દાની આપણે ચર્ચા કરી શકીએ એવી વાત આપણા રૂપાલા સાહેબે આપણને કરી છે. અને अब मैं हमारे बीच उपस्थित है, वैसे पिछले 27 सालों से आदिजाति समाज के सम्मान और हित के लिए जो लड़ रहे हैं, ऐसे हमारे केंद्रीय मंत्री श्री अर्जुन मुंडा जी को मैं विनंती करूंगा मार्गदर्शन करें.
दाहोद के इस जनसभा में हमारे अति प्रिय और वरिष्ठ भारत सरकार के मंत्री, हमारे मंत्रिपरिषद के वरिष्ठ सहयोगी और गुजरात के वरिष्ठ नेता और देश भर में भारत के मंत्री के नाते काम कर रहे हमारे प्रिय मित्र आदरणीय पुरुषोत्तम जी रूपाला जी, इसके पहले भारत सरकार में मंत्री रहे और इस समय मेंबर ऑफ पार्लियामेंट है, और हमारे बहुत ही प्रिय में से, क्योंकि इसके पहले 2017 में भी मैं यहाँ आया था और लगातार हमसे पार्लियामेंट में इस क्षेत्र के जनता के लिए मिलते रहते हैं। अभी भी उन्होंने कुछ बातें हमसे कही है। ऐसे हमारे सांसद, लोकप्रिय सांसद जसवंत सिंह भाभोर जी, दाहोद जिला के जिला अध्यक्ष शंकर भाई, हमारे जिला के दाहोद जिला के नरेंद्र भाई, श्रीहल भाई, जिला परिषद अध्यक्ष शीतल बेन, प्रदेश मंत्री कैलाश बेन, जिला प्रभारी हंसा कुबरवा, और जिनके लिए हम सब आए हैं, विधानसभा के प्रत्याशी दाहोद से कन्हैया भाई किशोरी, लीमखेड़ा से शैलेश भाई बाभोर, देवगढ़ बारिया से बच्चू भाई खाबर, फतेहपुरा से रमेश भाई कटारा, और मंच में यहाँ पर बैठे हुए आप सब बैठे हुए भाइयों एवं बहनों, दाहोद के हमारे आदि जाति मोर्चा के सभी सदस्यगण, प्रेस के मित्रों, देवी एवं सज्जनों और यहाँ के नागरिकों, मैं सबसे पहले आप सबको इस पावन भूमि दाहोद में जो आपने आने का मौका दिया, इस चुनाव प्रचार अभियान के दौरान मैं आप सबका हार्दिक अभिनंदन करता हूं। आप सबको प्रणाम और जोहार करता हूं। अभी माननीय रूपाला जी ने पूरी बातें कह दी है, सभी बातें कह दी है। अब कुछ बचा ही नहीं है। बचा है तो सिर्फ 5 तारीख को वोट डालने के लिए बचा है। ये हमारे चारों प्रत्याशी है। ये प्रत्याशी को आपको जिताना है और हम भी निवेदन करने के लिए आए हैं। हम आए हैं उस धरती से जिस धरती में भगवान बिरसा मुंडा ने जन्म लिया, और उस धरती में आए हैं जिस धरती के लाल ने बिरसा मुंडा के जन्मदिन को देश के आदिवासियों के लिए गौरव दिवस मनाने का मौका दिया। आज हमें इस बात का गर्व है कि आजादी के लंबे कालखंड के बाद इस देश के आदिवासियों का जो सम्मान है, लड़ाई का जो इतिहास है,
उसको पहचानने का काम लोगों ने नहीं किया था। अभी मैं सुन रहा था आदरणीय रूपाला जी को, उन्होंने भगवान बिरसा मुंडा की चर्चा की, गोविंद गुरु की चर्चा की। गोविंद गुरु की लड़ाई को कोई भूल सकता है, योगदान को कोई भूल सकता है, लेकिन आजादी के लंबे कालखंड तक जिन लोग शासन में रहे उन्होंने भुलाने का काम करने का काम किया और हमारे सम्मान को, हमारे इतिहास को एक तरीके से ठेस पहुंचाया। आज मैं बधाई देना चाहता हूं गुजरात सरकार को। भारतीय जनता पार्टी के नाते नरेंद्र भाई मोदी मुख्यमंत्री के रूप में इस यहां का नेतृत्व करते हुए पिछले 20 साल में जो सींचा है, इसी का परिणाम है कि इस धरती में गोविंद गुरु यूनिवर्सिटी बन रहा है। इस धरती में मैं अभी कुछ दिन पहले यहां आया था, जहां बिरसा मुंडा यूनिवर्सिटी बन रहा है, उसको देखने के लिए मैं आया था। कुछ दिन पहले मैं यहां जब यात्रा निकली, उस यात्रा में सम्मिलित होने के लिए आया था। उसके कुछ दिन पहले हम यूनिवर्सिटी देखने के लिए आए थे। बहुत तेजी से काम चल रहा है और यह काम भारतीय जनता पार्टी के नेतृत्व में गुजरात की सरकार काम कर रही है। यह साधारण काम नहीं है। आजादी के लंबे कालखंड तक जिन लोग शासन में ज्यादा दिन तक रहे, चिंता नहीं किया, न देश का चिंता किया, न प्रांत का चिंता किया, न लोगों का चिंता किया, न आदिवासियों का चिंता किया, न गांव का चिंता किया, न क्षेत्र का चिंता किया। और इसलिए एक समय था हम ऐसा सोचते थे कि हम तो ऐसे ही अभाव में, ऐसे ही दयनीय स्थिति में, ऐसे ही परेशानी में रहते। लेकिन आज दुनिया के सामने भारत उभरता हुआ दिख रहा है। भारत अपने सम्मान और गौरव को सुनिश्चित करते हुए दुनिया को बताने में सफल हो रहा है, हम कमजोर नहीं है, हम ताकतवर राष्ट्र है, हम मजबूत राष्ट्र है। हम बताने में सफल हुए हैं कि यह गांधी का देश है, यह महात्मा गांधी का देश है, यह सरदार वल्लभ भाई पटेल का देश है, यह दयानंद सरस्वती की धरती है। ऐसे इतिहास को भुलाने का काम जिन लोगों ने किया चुनाव में, आज वो भी आएंगे आपके बीच में। और बहुत सारे जगहों में एमएलए एमपी बन करके बहुत सारे समय भी लोगों ने गुजारा है। लेकिन अब हम सबको मौका मिला है अपना घर, अपना देश, अपना परिवार, अपना समाज, अपना राष्ट्र संभालने का। यहां किसी और की सरकार नहीं बनेगी, यहां आपकी सरकार बनेगी, भारतीय जनता पार्टी की सरकार बनेगी। आपका पुरुषार्थ यहां का सरकार है। अपने हाथों से बनाने का दायित्व आपको मिल रहा है। लगातार गुजरात ने प्रगति किया, विभिन्न योजनाओं के माध्यम से गांव तक पहुंचने का। क्योंकि मैं भी मुख्यमंत्री था, मैं कई बार मुख्यमंत्री, जब माननीय नरेंद्र भाई मोदी मुख्यमंत्री थे, मैं भी उस समय मुख्यमंत्री था, मैं आता था यहां पर, यहां के योजनाओं को देखने के लिए, यहां के कार्यक्रमों को देखने के लिए। जनजाति क्षेत्र में, आदिवासी क्षेत्रों में प्रमुखता के साथ
कैसे कार्य योजना को नीचे तक पहुंचाया जाए, मैंने उनके नेतृत्व में देखा। और यही परिणाम है कि गुजरात जहां विकास कर रहा है, देश भी आज लगातार विकास कर रहा है। और हम सबको गर्व होना चाहिए कि नए भारत गढ़ने की तरफ हम बढ़ रहे हैं। आजादी का अमृत महोत्सव मनाते हुए, अमृत काल में प्रवेश करते हुए आदिवासियों को जो सम्मान मिला है कि देश का सर्वोच्च नागरिक एक आदिवासी परिवार की महिला है, इस बात को किसी ने नहीं सोचा था। और ऐसे लोगों का दल, आपने कल परसों देखा होगा, एक तृणमूल कांग्रेस के नेता मंत्री राष्ट्रपति के बारे में कि वो देखने में कैसे लगते, इसका आलोचना करते हैं। वैसे दल जिन लोगों ने आदिवासी को राष्ट्रपति बनने से रोकने के लिए प्रत्याशी खड़ा किया, कुछ दिन पहले कांग्रेस के एक नेता ने ऐसी बयान दिया। इन लोगों को पच नहीं रहा कि एक आदिवासी देश का राष्ट्रपति है, एक महिला राष्ट्रपति है। लेकिन हमें गर्व है, हम देशवासियों को गर्व है कि आजादी के बाद नई आजादी के तरफ इस देश के समस्त नागरिक आगे बढ़ रहे हैं। तो इसलिए मित्रों, हमारा मंत्रालय भी लगातार काम कर रहा है। आदरणीय नरेंद्र भाई मोदी के नेतृत्व में हम देश भर के आदिवासियों के बीच, देश भर के आदिवासियों के साथ मिलकर के काम कर रहे हैं। सुदूरवर्ती क्षेत्र में एकलव्य मॉडल स्कूल ज्यादा से ज्यादा संचालित हो, इसका फैसला नरेंद्र भाई मोदी के नेतृत्व में हुआ है। आज हिमालय के चोटियों तक एकलव्य मॉडल स्कूल पहुंच गया है। भारत के लेह लद्दाख से लेकर अरुणाचल की चोटियों तक आदिवासियों के लिए स्पेशल स्कूल, रेसिडेंशियल स्कूल, एक स्कूल में 480 बच्चों को मुफ्त में पूरी सुविधा के साथ सीबीएसई पैटर्न पर शिक्षा देने का कार्य प्रारंभ हो गया है। आदि आदर्श ग्राम योजना के माध्यम से हर राज्य के गांव को चिन्हित किया जा रहा है और राज्य सरकार को हमारे मंत्रालय के तरफ से माननीय नरेंद्र भाई मोदी ने सबको निर्देशित किया है, सभी मंत्रालयों की जनजातीय क्षेत्र के ये जो मूलभूत आवश्यकता है उसके लिए मॉडल विलेज बनाने की दृष्टि से योजनाओं को स्वीकृति दिया गया। यह काम हमारा तेजी से चल रहा है। आजादी के बाद भारत में यह पहली बार इस तरह से कार्य प्रारंभ हो रहा है। अभी आपके सामने चुनाव में हो सकता है और कई दल के लोग आएंगे, हो सकता है कई पार्टियों के लोग बहुत तरह से बात कहेंगे, लेकिन जिन्होंने काम करके साबित किया है उसको बताने की जरूरत नहीं है। यहां भारतीय जनता पार्टी ने नेतृत्व किया है और नेतृत्व आगे भी करेगा, आप सभी के पुरुषार्थ के बल पर, आपके ताकत के बल पर, आपके प्रयत्न के बल पर। और जैसे रूपाला जी ने कहा कि 5 तारीख को यहां पहला फेज 1 तारीख का है, इधर 5 तारीख का सेकंड फेज का है। 2 चरणों में चुनाव हो रहा है। यह चुनाव गुजरात का चुनाव नहीं है। मैं जब आदिवासी क्षेत्रों में आया हूं, देश में 700 से अधिक आदिवासी समूह है। अंडमान निकोबार द्वीप समूह से लेकर अरुणाचल के चोटियों से लेकर लेह लद्दाख जम्मू कश्मीर, मिजोरम, त्रिपुरा, आसाम, मेघालय, सिक्किम, पश्चिम बंगाल, झारखंड, मध्य प्रदेश, छत्तीसगढ़,
महाराष्ट्र, गुजरात, सारे जगहों में आदिवासी भाई रहते हैं। मैं आपसे यही कहना चाहता हूं, सीमा की सुरक्षा में जहां सेना के जवान काम करते हैं, वैसा ही सीमा के चौहद्दी में, सरहदों में हमारे आदिवासी, चाहे वो जम्मू कश्मीर की धरती हो, चाहे लेह लद्दाख की धरती हो, चाहे अरुणाचल की धरती हो, बॉर्डर हो, हम सब यहाँ मध्य में रहते हैं, लेकिन हमारे भाई आदिवासी वहां रहते हैं और देश के सुरक्षा में लगे रहते हैं कि आदिवासी देश के राष्ट्रभक्त हैं। जब अंग्रेजों का शासन था तो अंग्रेजों के खिलाफ लड़ाई लड़ा, मुगलों का शासन था, मुगलों के खिलाफ लड़ाई लड़ा, क्योंकि आदिवासियों को हमेशा धरती से प्यार है, अपनी मिट्टी से प्यार है और अपना जगह नहीं छोड़ते, अपना जगह बरकरार रखते। उस सम्मान को बरकरार रखने के लिए सबसे ज्यादा इस देश में पहला अवसर यदि किसी ने दिया है तो देश में नरेंद्र भाई मोदी की सरकार ने दिया है। और हम जैसे लोग आदिवासी परिवार से पैदा होकर देश के सेवा में, देश के आदिवासियों के बीच में काम कर रहे हैं। यह भारतीय जनता पार्टी की ताकत है कि कार्यकर्ता के नाते राज्य के 3-3 बार मुख्यमंत्री बनने का मौका हमें प्राप्त हुआ। इसलिए यह देशभक्तों की पार्टी है, राष्ट्र निर्माण के उद्देश्य को लेकर काम करने वाले दल है और उस दल के कार्यकर्ता के नाते हम सब काम कर रहे हैं। आइए हम इस चुनाव में न केवल हम गुजरात के चुनाव के रूप में देखें, बल्कि नए भारत गढ़ने के दृष्टि से हम अपना काम करें। हम आने वाले दिनों में इस चुनाव के माध्यम से पूरे देश को और दुनिया को संदेश देंगे कि गुजरात की धरती, सरदार वल्लभ भाई पटेल की धरती, महात्मा गांधी की धरती की जो उर्वरा शक्ति है, खुशबू है, महक है, उसको देश भर में ही नहीं, हम दुनिया भर में फैलाने की ताकत रखते हैं। यह आपको आने वाले चुनाव में जो 5 तारीख को होने वाला है, क्योंकि यह चुनाव फिर से वही डबल इंजन की सरकार बनाने के लिए। हम सब किसान हैं, 2 बैलों की जोड़ी होती है तो हल जोताई होती है। उसी तरीके से कोई भी चीज सहयोगी के भूमिका में होता है, सहचर की भूमिका में होता है, तो उसी ढंग से गुजरात की सरकार भारतीय जनता पार्टी की होगी। केंद्र में नरेंद्र भाई मोदी की सरकार चल रही है, डबल इंजन की सरकार गुजरात और देश के प्रगति के लिए नया इतिहास बनाएगा और उस इतिहास को बनाने का मौका आपको मिल रहा है। तो मैं बहुत ज़्यादा नहीं कहते हुए मैं अपने आदिवासी भाइयों को निवेदन करने के लिए आया हूँ, जो यहाँ आए हैं उनको, जो नहीं आए हैं आपके माध्यम से, कि एक आदिवासी आपके बीच में यह कहने के लिए आया है कि आइए हम मिलकर के देश के इतिहास को बरकरार रखते हुए, विकास की दिशा में आगे बढ़ाते हुए नया इतिहास बनाने का संकल्प ले, नया इतिहास बनाने का संकल्प। इन्हीं शब्दों के साथ आप सब लोगों को मैं बहुत सारी शुभकामनाएं देते हुए, भारत माता की, भारत माता की, भारत माता की, बहुत बहुत धन्यवाद। ખૂબ ખૂબ આભાર। અગ્રેસર ગુજરાત ના આ કાર્યક્રમની અંદર જે મહાનુભાવો માનનીય અર્જુન મુંડાજી અને પુરુષોત્તમ રૂપાલા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને તમામ વિધાનસભામાંથી ઉપસ્થિત કાર્યકર્તાઓ રહ્યા, એમનો સૌનો ખૂબ ખૂબ આભાર। અને 132ના સૌ કાર્યકર્તાઓને, 132 વિધાનસભાના સૌ કાર્યકર્તાઓને કાર્યાલય પર બેઠક ચાહે
નગરપાલિકા સભ્યો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને શહેરના હોદ્દેદારશ્રીઓ, મોરચાના હોદ્દેદારો પણ 132 દાહોદ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ શ્રી કમલમ જિલ્લા કાર્યાલય પહોંચવા માટે વિનંતી છે. પત્રકારો મિત્રોનો પણ આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભાર. મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.